બરોબર છે બરોબર છે જય હો म्यूजिक मिल जा तो कहतार में या किस बड़ा हो शंकरा तेरे ही दरबार तेरे दर पे आए महादेव हासिल भी जाओ महादेव नाथों के ही क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા ડેમો વિડિયોની અંદર। તો આગળ તમે ડેમો વિડિયોમાં શિવરાત્રી માટેનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોતા સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है। તો વિડિયોને પૂરો જોજો અને ચેનલ પર નવા હોય તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો જેથી મારા આવનારા દરેક વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। ठीक है समझ गया। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો અને મને Instagram અંદર ફોલો ના કરો તો ફોલો કરી દેજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કર્યા આપણે એડિંગ વિડિયો છે તે શરૂ કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે વિડીયો અંદર જે પોસ્ટર હતું એટલે જે ફોટો હતો એ ફોટો બનાવવા પડશે। તો ફોટો બનાવવા માટે આપણે પિક્સઆર્ટ એપ્લિકેશનની જરૂર પડશે અને તમારા ફોનમાં પિક્સઆર્ટ એપ્લિકેશન ડાઉનલોડ ના હોય તો તમારે ડાઉનલોડ કરી લેવાનું છે, ડિસ્ક્રિપ્શનની લિંક મળી જશે। તો સૌથી પહેલાં આપણે પિક્સઆર્ટ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે એટલે કે કાર્તા ઇન્ટરફેસ જોવા મળી જશે। તો એની વચ્ચે જે પ્લસનો આઇકન છે એના પર ક્લિક કરી અહીંથી આપણે એડિટ અ ફોટો લખ્યું છે એના પર ક્લિક કરી લેવાનું છે, બરાબર। ત્યારે તમારે અહીંયા તમારી ગેલેરી છે તે ઓપન થઈ જશે। તો અહીંયા તમારે શું કરવાનું છે, ઉપર એરો છે રિસેન્ટ ઓર્ડર એના પર ક્લિક કરી અહીંથી તમે જોશો આ ફોલ્ડર તમે સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો અહીંયા તમારે આ ફોલ્ડર કઈ રીતે હશે જે મેં તમને ડિસ્ક્રિપ્શનર ઓલ મટીરિયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરી એની અંદર ચીપ ફાઇલ હશે તો ચીપ ફાઇલને એક્સટ્રેક્ટ કરશો તો તમારું ફોલ્ડર છે તે કમ્પ્લીટ આ રીતે પિક્ચર એપ્લિકેશનની અંદર આવી જશે। તો હવે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તમને કાઢતા જોશો બ્લુ કલરનું એક બેકગ્રાઉન્ડ જોવા મળશે તો એના પર ક્લિક કરી બેકગ્રાઉન્ડને એડ કરી લેવાનું છે। આ રીતે બેકગ્રાઉન્ડ એડ થઈ જાય તમારે શું કરવાનું છે, નીચે તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે અને તમે થોડુંક આગળ સ્ક્રોલ કરશો તો તમને એડ ફોટો ઓપ્શન જોવા મળશે તો એના પર ક્લિક કરવાનું છે, ફરીથી ગેલેરી ઓપન થઈ જશે। તો અહીંથી ફરીથી તમારે જે આપણું ફોલ્ડર હતું એની અંદર આવી જવાનું છે, બરાબર। ફોલ્ડરની અંદર આવે તમે શું આ આપણે શંકર ભગવાનનો એક ફોટો આપ્યો છે તો ફોટાને આપણે એડ કરવાનો છે, બરાબર। ફોટો એડ થઈ જાય તમારા ઉપર રોટેશન ઓપ્શન છે એના પર ક્લિક કરી તો ફોટાને 90 ડિગ્રી રોટેટ કરી લેવાનું છે। નીચે જે એરો છે ને આ રીતે ખેંચીને ફોટાની સાઇઝ આપણે વધારી લેવાનું છે, બરાબર। આ રીતે સાઇઝ વધી જાય તમારો જે ફોટો છે ફોટાને અહીંયા જોઈ શકો છો કે આ રીતે આપણે સેટ કરી લેવાનું છે। આ રીતે સેટ થઈ જાય તમારા ઉપર જે ઇરેજવાળો ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે, અહીંયા આ ઇરેજવાળા ઓપ્શનની અંદર આવી જવાનું છે અને જે ઇરેજમાં થોડુંક સેટિંગ આવવાનું છે, જે હાર્ડનેસ છે એને 0 કરી લેવાનું છે, ઓપેસિટીને આપણે 30 કરી લઈશું અને સાઈઝ છે ને 60 થી 70 કરી અને નીચેથી તમે જોઈ શકો છો આ રીતે આપણે ફોટાને છે તે ઇરેજ કરી લેવાનું છે, બરાબર। તો આ તમે શું શાંતિથી તમે ધીરે ધીરે થોડોક ફોટો છે નીચેથી ઇરેજ કરી અને રાઈટ કરી દેવાનું છે। રાઈટ કરી તમે શું ફોટાને તમે સાઈઝ થોડીક વધારી લેવાની છે, બરાબર। હવે તમારે સાઈઝ વધારી અને ફોટાની નીચેની સાઈઝ તમે જોશો કંઈક આ રીતે આપણે સેટ કરી લેવાનું છે। આ રીતે સેટ થઈ જાય તમારે ખાલી ઉપર ક્લિક કરવાનું છે, ફરીથી એડ ફોટોના ઓપ્શનમાં આવી જવાનું છે અને અહીંથી ફરીથી આપણે જે ફોલ્ડર હતું એની અંદર આવી જવાનું છે, બરાબર। ફોલ્ડરની અંદર આવશો ને તમને જોશો આ રીતે ચાંદાવાળો એક ફોટો જોવા મળશે તો ફોટાને એડ કરવાનું છે। ફોટાને એડ કરતા તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં ક્રોપમાં જવાનું છે અને ફોટાને છે આપણે ક્રોપ કરી લેવાનું છે, બરાબર। તો આ રીતે જે ચાંદો છે એટલું આપણે ક્રોપ કરી લેવાનું છે। ક્રોપ કર્યા બાદ તમારે શું કરવાનું છે, આની સાઇઝ આપણે થોડીક વધારી અને હવે તમારે શું કરવાનું છે એ તમારે આવી જવાનું છે બ્લાઇન્ડવાળા ઓપ્શનમાં, બરાબર। તો બ્લાઇન્ડવાળા ઓપ્શનમાં તમે એને સ્ક્રીન કરી દેશો કંઈક આ રીતે થઈ જશે। તો આની સાઇઝ તમારે વધારી લેવાનું છે, બરાબર। અને હવે તમારે બીજી રિમૂવ લખ્યું છે એના પર ક્લિક કરીને એનાથી જોજો રિમૂવ બેકગ્રાઉન્ડ લખ્યું છે એના પર ક્લિક કરશો એટલે એનું બેકગ્રાઉન્ડ છે તે રિમૂવ થઈ જશે, બરાબર। થોડુંક લોડિંગ લેશે ત્યાં સુધી તમારે થોડીક રાહ જોઈ લેવાનું છે કેમ કે તમારે નેટવર્ક જો સ્લો નહીં હોય તો ફટાફટ થઈ જશે આ રીતે, બરાબર। તો આ રીતે આપણે જોઈશું જે ચાંદાવાળું પીએનજી આવી ગયું છે તો આપણે જે શંકર ભગવાનનો ફોટો છે એની ઉપર સેટ કરી લેવાનું છે, બરાબર। કંઈક આ રીતે ત્યારે તમે ઉપર લેયર આઉટ ઓપ્શન છે એના પર ક્લિક કરી વચ્ચે જે મૂવ ડાઉન લખ્યું છે એના પર ક્લિક કરીશું એટલે ફોટો જે આપણો પીએનજી છે એ ફોટાની પાછળ આવી જશે। તો આ ફોટો તમારે જ્યાં સેટ કરવો ત્યાં કરી શકો છો, આપણે ફોટાની પાછળ અહીંયા કંઈક આ રીતે સેટ કરેલું છે। હવે તમારે શું કરવાનું છે, ફરીથી પ્લસના સોરી મિત્રો એડ ફોટો પર ક્લિક કરી અહીંથી તમારે રિસેન્ટ ઓપ્શનમાં જઈ આપણે ફોલ્ડરની અંદર આવી જવું છે અને તમે શું બીજો તમને શંકર ભગવાન અને પાર્વતી માતાનો જે સાથેનો ફોટો છે એ પ્રકારનો આર્થિક એક વિડીયો ફોટો જોવા મળશે, બરાબર। તો ફોટાની આપણે થોડીક સાઇઝ વધારી લઈશું પહેલાં તો આ રીતે સાઇઝ વધારે તમારે શું કરવાનું છે, ફોટો તમે જોશો કમ્પ્લીટ આ રીતે ફૂલ સ્ક્રીનમાં સેટ થઈ જાય એથી તમારે થોડીક સાઇઝ
વધારી લેવાનું છે. સાઈઝ વધારે તમે જોશો આ રીતે તમારે ખૂણામાં છે આ રીતે કંઈક તમારે ફોટો સેટ કરી લેવાનું છે. બરાબર, તો આ રીતે ફોટો સેટ થઈ ગયું છે. તો હવે તમે ફરીથી ઇરેજવાળા સમય જવું છે. ઇરેજવાળા સમય જઈ હાર્ડનેસને 0 અને ઓપ્શનને 30 કરી લઈશું ને આની સાઈઝ થોડીક આપણે 50 જેટલી કરી અને નીચે જે થર્ડ છે ત્યાંથી આપણે થોડુંક ઇરેજ કરી લઈશું. બરાબર, તો આ રીતે ઇરેજ થઈ જશે. હવે તમારે રાઈટ ઉપર ક્લિક કરી લેવાનું છે એટલે કે આ રીતે આપણો ફોટો છે તે કમ્પ્લીટ થઈ જશે. તો હવે તમારે શું કરવાનું છે, ઉપર રાઈટ વાળું ઓપ્શન છે એના પર ક્લિક કરી લેવાનું છે. ત્યારે જે આ વચ્ચે ડાઉનલોડ ઓપ્શન લખ્યું છે એના પર ક્લિક કરશો એટલે તમે જોશો આ રીતે કમ્પ્લીટ આપણો ફોટો ડાઉનલોડ થઈ જશે. તો હવે તમારે શું કરવાનું છે, આપણે એલાઇટ મસાલ એપ્લિકેશનની અંદર આવી જવાનું છે. એલાઇટ મસાલ એપ્લિકેશનની અંદર આવશો એટલે તમે જોશો તમને સોરી મિત્રો એ તમે જોશો એક પ્લસનું આઇકન જોવા મળશે. બરાબર, તો પ્લસના આઇકનની બાજુમાં પ્રોજેક્ટ વાળું આઇકન છે એના પર ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કરશો ને મેં તમને એક તમારા ઇલેક્ટ મશીનમાં જે પણ પ્રોજેક્ટ હશે એ તો સૌથી પહેલાં આવી જશે અને ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો મેં તમને એક ફૂલ પ્રોજેક્ટ આપે છે. તો ફૂલ પ્રોજેક્ટને તમારે ઓપન કરી લેવાનું છે. અને મિત્રો તમને પ્રોજેક્ટ ડાઉનલોડ કરતા અથવા ઇલેક્ટ મશીનની અંદર એડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર એકોર્ડિંગની લિંક આપેલ છે. બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખવો હોય તો વિડીયોને જોઈ લેજો. તમને મટીરિયલ ડાઉનલોડ કરતા અને ઇલેક્ટ મશીનની અંદર એડ કરતા પણ આવડી જશે. તો અહીંયા તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયામાં જવું છે અને અહીંથી આપણે ફોલ્ડર હતું એની અંદર આવી જવું છે. બરાબર, ફોલ્ડરની અંદર આવશો એટલે તમે જોશો આ રીતે આપણે જે અત્યારે પિક્ચર એપ્લિકેશનની અંદર ફોટો બને તો ફોટાને આપણે એડ કરી લેવાનું છે. ફોટાને એડ કરતા તમારે 3 ડોટની અંદર જઈને ફોટો ફૂલ સ્ક્રીન તો ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે. ત્યારે તમારે સ્ટેટસની લાસ્ટમાં આવી જવું છે. ફોટા લેયર પર ક્લિક કરી એરો પર ક્લિક કરશો એટલે ફોટા લેન્સ છે સ્ટેટસની લાસ્ટ સુધી આવી જશે. હવે તમે ફરીથી ફોટા લેયર પર ક્લિક રાખી જે ફોટો છે નીચે સોંગની ઉપર સેટ કરી લઈશું એટલે કમ્પ્લીટ આ રીતે સેટ થઈ જશે. બરાબર, તો હવે તમારે શું કરવાનું છે, ફરીથી તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયામાં જવું છે અને અહીંયા તમે જો આ રીતે તમને એક ચક્રવાળું પેજ જોવા મળશે તો પેજને એડ કરવાનું છે. હવે તમારે શું કરવાનું છે, મોટર્સના ઓપ્શન જવું છે અને અહીંયા સૌથી જે પહેલાંનું ઓપ્શન છે એના પર ક્લિક કરી પેજને વચ્ચોવચ્ચ સેટ કરી લેવું છે. સેટ કરવા તમારે શું કરવાનું છે, જે પીની છે ને આ રીતે ઇરેજ સાઈડમાં લાવી અને આની સાઈઝ થોડીક વધારી અને આ પીની છે ને તમે જોશો કંઈક આ રીતે તમારે સેટ કરી લેવાનું છે. બરાબર, આ રીતે સેટ કરવા તમારે શું કરવાનું છે, પીની ઉપર ક્લિક કરી બ્લાઇન્ડિંગ એન્ડ ઓપરેશન પર જવાનું છે. લાઇટર ઓફ જઈ આ જે ચોથાનું કલર ડોટ લખ્યું છે એના પર ક્લિક કરશું એટલે કંઈક આ રીતે આપણો પીએનજી થઈ જશે. બરાબર, તો પીએનજીની લેન્થ છે એને પણ આપણે સ્ટેટસની લાસ્ટ સુધી ખેંચી લેવાનું છે. ત્યારે તમારે ફરીથી પીએનજી ઉપર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવાનું છે. રોટેશન ઓપ્શન જઈ અહીંયા તમે શું સાઈડમાં તમને કી ફ્રેમ વાળું એક ઓપ્શન જોવા મળશે એટલે કે નાનું પ્લસનું આઇકન છે એના પર ક્લિક કરી લેવાનું છે. બરાબર, હવે તમે સ્ટેટસની લાસ્ટમાં જવાનું છે અને ફરીથી એક કી ફ્રેમ આપી દેવાનું છે. બરાબર, કી ફ્રેમ આપ્યા બાદ તમે જો આ રીતે તમારે રોટેટ કરવાનું છે ને ત્યાં જો -1x અને 2 વાર રોટેટ કરશો એટલે -2x થઈ જશે એટલે તમે જોશો આપણું પીએનજી છે કમ્પ્લીટ આ રીતે રોટેટ થવા લાગશે. આ રીતે થઈ ગયું છે. તો પીએનજી ઉપર ક્લિક રાખી પીએનજીને અહીંયા નીચે સેટ કરી લેવાનું છે. ફરીથી તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયામાં જવાનું છે અને અહીંયા તમે જો આ રીતે તમને એક મહાશિવરાત્રિવાળું ટેક્સ પીએનજી જોવા મળશે તો એને એડ કરવાનું છે. ટેક્સ પીએનજી એડ કર્યા તમે મોટાસના ઓપ્શન જવાનું છે. રોટેશન ઓપ્શન આપણે આને પણ 90 ડિગ્રી રોટેટ કરી લઈશું. રોટેટ કર્યા તમારે ફરીથી ત્રીજાના સાઇઝ ઓપ્શન આવી જવું છે અને સાઇઝ આપણે થોડીક વધારી અને આ પીએનજીને તમે જોશો કંઈક આ રીતે અહીંયા સેટ કરી લેવું છે. પીએનજી આ રીતે સેટ થઈ જાય તમારે ખાલી ઉપર ક્લિક કરી આ રીતે સ્ક્રોલ કરીને સ્ટેટસની લાસ્ટમાં આવી જવું છે. પીએનજી ઉપર ક્લિક કરીને એરો પર ક્લિક કરશો એટલે પીએનજીની લેન્થ છે એ પણ સ્ટેટસની લાસ્ટ સુધી આવી જશે. તો પીએનજી ઉપર ક્લિક કરી પીએનજીને પણ અહીંયા નીચે સેટ કરી લેશું એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે. બરાબર, આ રીતે થઈ ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે, હવે તમારે નીચે આવી જશો એટલે તમે જોશો એ તમને એક રેટિંગવાળી લેયર જોવા મળશે. એનું આઈ બટન બંધ હશે તો એને ચાલુ કરશો એટલે તમે શું નીચે આ રીતે વ્હાઇટ કલરની ફેડ ઇફેક્ટ છે તે લાગી જશે એટલે કે શેડો લાગી જશે. હવે તમે એની ઉપર તમને એક ગ્રુપ જોવા મળશે ગ્રાસ પીએનજી લખ્યું છે. બરાબર, તો એનું પણ આઈ બટન બંધ છે તો એને ચાલુ કરશો એટલે તમે શું આ રીતે નીચે આપણે ઘાસવાળું પીએનજી છે એ પણ આ રીતે કમ્પ્લીટ લાગી જશે. બરાબર, આટલું કામ થઈ ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે, ફરીથી તમારે આ રીતે સ્ટાર્ટિંગમાં આવી જવું છે. પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયામાં જવું છે અને અહીંયા તમને આ રીતે સ્મોકવાળો વિડીયો જોવા મળશે તો વિડીયોને એડ કરી લેવાનું છે. વિડીયોને એડ કરતા વિડીયો લેયર પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવું છે. રોટેશન ઓપ્શન આપણે 90 ડિગ્રી રોટેટ કરી લઈશું. રોટેટ કર્યા પછી તમે વિડીયો લેયર પર ક્લિક કરી થ્રેડની અંદર જવું છે અને 5 પર ક્લિક કરી વિડીયોને ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે. ત્યારે તમારે બ્લાઇન્ડિંગ એન્ડ ઓપરેશન પર જવું છે. લાઇટર ઓફ જઈ અને જે છેલ્લાનું કલર લાઇનર ડોટ લખ્યું છે એના પર ક્લિક કરશો તો કંઈક કારણે આપણે વિડીયો ઇફેક્ટ લાગી જશે. બરાબર, તો ફરીથી તમારે સ્ટેટસની સ્ટાર્ટિંગમાં આવી જવું છે. ફરીથી પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયામાં જવું છે ને અહીંયા તમને બીજો 14 સેકન્ડનો વિડીયો જોવા મળશે તો એને એડ કરી લેવાનું છે. વિડીયોને એડ કરતા વિડીયો લેયર પર ક્લિક કરી થ્રેડની અંદર જવું છે ને આને પણ આપણે 5 ઓપ્શન પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે. હવે તમારે બ્લાઇન્ડિંગ એન્ડ ઓપરેશન પર જવું છે. લાઇટર પર જઈ અને આપણે ચોથાનું જે કલર ડોટ લખ્યું છે એના પર ક્લિક કરશું એટલે કંઈક કારણે આપણે વિડીયો ઇફેક્ટ લાગી જશે. બરાબર, તો હવે તમારે શું કરવાનું છે, તો થોડાક આગળ આવશો
એટલે તમે જો આપણો વિડીયો છે તે 14 સેકન્ડ સુધી આવ્યો છે. તો એ વિડીયોને લાસ્ટ પર સુધી લઈ જવા માટે આપણે આ વિડીયોને છે સિલેક્ટ કરી લેવાનું છે. સિલેક્ટ કરી પ્લસના આઇકન પર ક્લિક કરીને કોપી કરી લેવાનું છે. કોપી કર્યા પછી તમે વિડીયો છે અહીંયાથી ફરીથી આપણે પેસ્ટ કરી લઈશું. એટલે આપણો વિડીયો છે અહીંયા તમે જોશો સ્ટેટસની લાસ્ટ સુધી આવી જશે. તો હવે તમારે શું કોણ છે બંને વિડીયો લેયર છે ને સિલેક્ટ કરી નીચે જે એરો છે એના પર ક્લિક કરશો એટલે વિડીયોની એક્સ્ટ્રા લેન્થ જશે અહીંયા કટ થઈ જશે. બરાબર. તો તમે જોશો આ રીતે આપણો બ્લેકસ્ક્રીન વિડીયો છે તે ઇફેક્ટ કમ્પ્લીટ લાગી ગઈ છે. તો નીચે તમે જોશો કે તમને બ્લડ ઇફેક્ટવાળું લેયર જોવા મળશે. એનો પણ આ બધું બંધ હશે તો એને ચાલુ કરશો એટલે આ રીતે બ્લડ ઇફેક્ટવાળી ઇફેક્ટ છે એ પણ લાગી જશે. તો ઇફેક્ટ પર ક્લિક કરી ઇફેક્ટને સૌથી ઉપર લાવી દેવાનું છે કેમ કે બ્લડવાળી ઇફેક્ટ બધી લેયરમાં લાગી દેવી જોઈએ. આ રીતે થઈ ગયું છે. તો અહીં તમે જોશો આપણો વિડીયો છે અહીંયા કમ્પ્લીટ બની તૈયાર થઈ ગયું છે. તમને કંઈ પણ ખબર ના પડી તો વિડીયોને પાછો કોઈને જોઈ લેજો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. બરાબર મિત્રો. તો તમે વિડીયો થોડોક ડેમો જોઈ લો તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બને છે. તો વિડીયો થોડોક ડેમો જોઈ લો. જોઈ શકો છો આ રીતે આપણો વિડીયો બની ગયો છે. તો હવે તમારે વિડીયોને સેવ કરવા માટે ઉપર સાઈડ જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખો એ રાખી શકો છો. અને નીચે એક્સપોર્ટ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે એ કમ્પ્લીટ છે એવું થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો ને ચેનલ પર નવા આવે તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા માટે આટલી માહિતીને વિડીયો બનાવશે તો પ્લીઝ મિત્રો એક સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો મળીએ બીજા ટીમો સાથે. ત્યાં સુધી જય માતાજી.